Yes, so today we are starting unit number 2 of our chapter number 2. Chapter number 2 is theory of demand and supply. Now, in this particular chapter, we have already completed unit 1, that was law of demand and elasticity of demand. Today, we are starting unit number 2, that is theory of consumer behavior. Here, we are going to learn different theories which will be useful for us to identify the behavior of the consumers. Now, in order to find out the consumer behavior, we are going to learn two different theories. One theory is given by Professor Alfred Marshall, and another theory is given by two different economists, that is Professor Hicks and Professor Allen. So, two theories are the subject matter of this particular chapter. But before we start learning these theories, we have to learn certain basic concepts. The first concept is nature of human wants. Nature of human wants. Human wants એટલે માણસની જરૂરિયાતો, માણસની ઈચ્છાઓ. નેચર એટલે એનો પ્રકાર, એના કેરેક્ટરિસ્ટિક્સ. તો માણસની જે ઈચ્છાઓ છે, માણસની જે જરૂરિયાતો છે, એના કેરેક્ટરિસ્ટિક્સ આપણે અહીંયા લર્ન કરવાના છીએ. The first one is our wants are unlimited in number. They never completely satisfied. Our wants are unlimited wants. એક વોન્ટ પૂરી થાય તો બીજી અરાઈઝ થાય ને બીજી પૂરી થાય ત્યાં ત્રીજી અરાઈઝ થાય. બરોબર, આ વોન્ટ્સ છે એન્ડલેસ છે. માણસ જીવે ત્યાં સુધી એક પછી બીજી ને બીજા પછી ત્રીજી કન્ટિન્યુઅસલી વોન્ટ્સ છે એ અરાઈઝ થતી જ રહે છે. વોન્ટ્સનો કોઈ અંત જ નથી. આપણી જરૂરિયાતો છે અમર્યાદિત છે. બરોબર, માણસ જીવે ત્યાં સુધી ને ઘણા બધા કિસ્સાઓમાં મૃત્યુ પામે પછી પણ એ ઈચ્છાઓ તો હંમેશા ઉદ્ભવતી જ રહે છે. બરોબર, ઘણા બધા લોકોને મૃત્યુ પામ્યા પછી પણ પીપળે પાણી રેડવા જવું પડતું હોય છે. તો એન્ડલેસ વોન્ટ્સ આર ધેર. બરોબર, તમે ચાલીને સ્કૂલે જતા હોય તો તમને એવી ઈચ્છા થાય કે આપણી પાસે સાયકલ હોય તો કેવું સારું. તો તમારી પાસે સાયકલ આવી જાય પછી તમને ઈચ્છા થાય કે આપણી પાસે મોપેડ હોય તો કેવું સારું. હે ને, સાયકલમાં તો પેડલ મારવા પડે, મોપેડમાં એક લીવર દબાવીને સીધા પહોંચી જાય. તો મોપેડ તમારી પાસે આવી જાય પછી તમને એવી ઈચ્છા થાય કે મોપેડમાં મજા નથી આવતી, બાઇક હોય તો કેવું સારું. બરોબર, તો મોપેડમાંથી તમે બાઇક ઉપર પહોંચી જાઓ. બાઇકમાં વધારે સ્ટાઇલિશ તમે એન્ટ્રી આપી શકો, બહુ વધારે સારું તમારું ઇમ્પ્રેશન ક્રિએટ થાય. તો તમારી બાઇકની ઈચ્છા છે. હવે બાઇકની ઈચ્છા પૂરી થાય પછી તમને એમ લાગે કે ઓહો, બાઇકમાં તો ઠંડી લાગે ને તડકોય લાગે ને વરસાદ આવતો હોય તોય તકલીફ પડે. આના કરતાં આપણી પાસે કાર હોય તો કેવું સારું, હે ને. તો એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઉદ્ભવે ને બીજી પૂરી થાય ત્યાં ત્રીજી ઉદ્ભવે. આમ એક પછી એક endless wants છે. So our wants are unlimited. This is the first characteristic of our want. They are never completely satisfied. આપણી જરૂરિયાતો છે સંપૂર્ણપણે ક્યારે સેટિસ્ફાઈ થતી નથી. ત્યારબાદ wants differ in intensity. Intensity એટલે તીવ્રતા. Some wants are urgent, others are not. દરેક વોન્ટની ઇન્ટેન્સિટી છે ને એ અલગ અલગ હોય છે, એટલે કે તીવ્રતા અલગ અલગ હોય છે. અમુક જરૂરિયાતો છે તીવ્ર હોય છે, જ્યારે બાકીની અમુક જરૂરિયાતો છે એની તીવ્રતા ઓછી હોય છે. દાખલા તરીકે હંગર, ભૂખ લાગવી. બરાબર, તો આ તીવ્ર જરૂરિયાત છે, તમારે એને તાત્કાલિક સંતોષવી પડે. બરાબર, જ્યાં સુધી કંઈક ખાવાનું ન ખાઓ, તમે કંઈક ખોરાક ન લ્યો ત્યાં સુધી તમને બીજું કોઈ કામ કરવાની ઈચ્છા જ ન થાય. તો ધીસ વોન્ટ ઇઝ ઇન્ટેન્સ. બરાબર, પણ એની કમ્પેરિઝનમાં નોટબુક પરચેઝ કરવાની ઈચ્છા, તો નોટબુક છે આને તમે થોડાક ટાઈમ માટે પોસ્ટપોન કરી શકશો. આ એટલી બધી તીવ્ર નથી. બરાબર, આ જરૂરિયાત છે એ તીવ્ર નથી. તમે નોટબુક તાત્કાલિક ખરીદો તો જ ચાલે, એના વગર ચાલે જ નહીં એવું ન બને. તમે નોટબુક ન હોય તો બાજુવાળા પાસેથી પિન પેજ લઈ લ્યો ને એમાં તમે થોડુંક લખી નાખો. યસ, ઇટ ઇઝ ગુડ. ચાલો, તમે એને પોસ્ટપોન કરી શકો છો.
તો દરેક વોન્ટની ઇન્ટેન્સિટી છે ને એ અલગ અલગ હશે. અમુક વોન્ટ્સ એવી હશે કે જે ખૂબ જ તીવ્ર હશે, એને તાત્કાલિક સંતોષવી પડશે. અમુક વોન્ટ્સ એવી હશે કે જેની ઇન્ટેન્સિટી ઓછી હોય તો એને તમે પોસ્ટપોન કરી શકો છો. ઈચ વોન્ટ ઇઝ અ સેટિએબલ. સેટિએબલ નો મતલબ થાય સેટિસ્ફાયેબલ. આ સેટિએબલ એટલે સેટીની નીચે ટેબલ એવું નથી. સેટિએબલ એટલે શું? તો કે સેટિસ્ફાયેબલ. સેટિસ્ફાયેબલ મતલબ વિચ કેન બી સેટિસ્ફાઈડ. દરેક જરૂરિયાતો એવી છે કે જે સેટિસ્ફાઈ થાય છે. જરૂરિયાત ઉદ્ભવે પછી એ જરૂરિયાત પ્રમાણેની વસ્તુ તમે ઉપયોગ કરો તો સેટિસ્ફાઈ થઈ શકે. દાખલા તરીકે ભૂખ લાગી છે અને તમે દાળ ભાત શાક રોટલી જમી લ્યો તો જરૂરિયાત સંતોષાઈ ગઈ. તરસ લાગી છે ને એક ગ્લાસ પાણી પીવો તો જરૂરિયાત સંતોષાઈ જાય છે. બરોબર. તો દરેક વોન્ટ છે એ સેટિએબલ છે, એટલે કે સંતોષાઈ જાય એવી છે. એવું નથી બનતું કે તમે ગમે એટલો ઉપયોગ કરો વસ્તુનો, જરૂરિયાત સંતોષાય જ નહીં. બરોબર. દાખલા તરીકે ભૂખ લાગી છે ને ખાધે જ રાખો ખાધે જ રાખો ખાધે જ રાખો, સંતોષ જ ન થાય. એવું ન થઈ શકે ક્યારેય. એવું થતું હતું કુંભકર્ણને. બરોબર. એ કુંભકર્ણનું એવું હતું કે 6 મહિના સુધી ખાધે જ રાખે ખાધે જ રાખે ખાધે જ રાખે, ભૂખ સંતોષાય જ નહીં, એટલું જ ખાધે જ રાખે ખાધે જ રાખે. પછી ખાતા ખાતા પાછું સૂઈ જાય તો 6 મહિના સુધી સૂતો જ રહે. એ કુંભકર્ણ હતો. પણ આપણે નોર્મલ માણસની વાત કરીએ છીએ. તો નોર્મલ માણસ માટે શું હોય? તો કે વોન્ટ આર સેટિએબલ. નોર્મલ માણસ માટે જરૂરિયાતો છે સંતોષાઈ જાય છે. જ્યારે કોઈ વસ્તુનો તમે ઉપયોગ કરો તો એ વસ્તુનો ઉપયોગ કરવાથી તમારી જરૂરિયાત સંતોષાઈ જશે. Then wants are competitive. They compete each other. Wants are competitive. Competitive એટલે સ્પર્ધાત્મક છે. બરાબર. ઘણી જરૂરિયાતો છે એ જરૂરિયાતોની વચ્ચે સ્પર્ધા થાય છે, કોમ્પિટિશન થાય. અને આ કોમ્પિટિશન જ્યારે થાય ને તો એ કોમ્પિટિશનમાં જે મોસ્ટ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ હોય ને એ જીતી જાય, અને જે લેસ અર્જન્ટ અને લેસ ઇમ્પોર્ટન્ટ હોય એને તમે પોસ્ટપોન કરી નાખો. દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી હંગર. આ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ વોન્ટ છે, તો એને તમે પહેલા સેટિસ્ફાઈ કરશો. સે ફોર એક્ઝામ્પલ, તમે સ્કૂલે ગયા છો અને સ્કૂલે તમને તમારા મમ્મીએ 20 રૂપિયા આપ્યા છે. બરોબર. આ 20 રૂપિયામાંથી તમારે બ્રેકમાં નાસ્તો કરવાનો છે. 20 rupees you have. With this 20 rupees you are going to purchase snacks in your break. હવે આ 20 રૂપીસ તમારી પાસે અવેલેબલ છે. બ્રેક પડે એ પહેલા તમારા ટીચર તમને એવું કહે કે ભાઈ બ્રેકમાં આપણે તમે લોકો નવી એક નોટબુક લેતા આવજો, બ્રેક પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. આ નવું ચેપ્ટર તમારે નવી નોટબુકમાં લખવાનું છે. તો હવે તમારી સામે બે પ્રકારની વોન્ટ અરાઇઝ થઈ. 20 રૂપીસમાંથી તમારે નોટબુક પરચેઝ કરવી કે 20 રૂપીસમાંથી તમારે સ્નેક્સ પરચેઝ કરવું. તમારી બે વોન્ટ છે અહીંયા. હવે આ બે વોન્ટની વચ્ચે શું થશે? આ બે વોન્ટની વચ્ચે કોમ્પિટિશન થશે. સ્નેક્સ એન્ડ નોટબુક. બરાબર. આ બંનેની વચ્ચે કોમ્પિટિશન થશે અને આ કોમ્પિટિશનમાં સ્નેક્સ જીતી જશે. શું કામ? કારણ કે નોટબુક તો આપણે બાજુવાળા પાસે પિન પેજ લઈને લખી લેશું. હવે નોટબુકની કંઈ ખાસ જરૂર નથી. ને સાહેબ પૂછે તો કહી દેશું પૈસા નહોતા સાહેબ, શું કરવું? તો સ્નેક્સ અને નોટબુક આની વચ્ચે કોમ્પિટિશન થાય અને કોમ્પિટિશનમાં સ્નેક્સ જીતી જાય. બરાબર. તો હંગર છે એ મોસ્ટ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે, એને તમે પહેલા સેટિસ્ફાઈ કરશો. બરાબર. એની કોમ્પિટિશનમાં બાકીનું બીજું છે એને તમે સેક્રિફાઈસ કરશો અથવા તો એને પોસ્ટપોન કરશો. તો આમ wants are competitive. Then wants are complementary. અમુક વોન્ટ એવી છે કે જે કોમ્પ્લિમેન્ટરી છે. કોમ્પ્લિમેન્ટરી મતલબ એકની સાથે બીજું તમારે ફરજિયાત યુઝ કરવું જ પડે, એના વગર ન ચાલે. બરાબર. દાખલા તરીકે બોલપેન અને રિફિલ આ કોમ્પ્લિમેન્ટરી વોન્ટ અરાઇઝ થઈ. બરાબર. તમે બોલપેન પરચેસ કરો તો એકલી બોલપેન તો નથી જ આવવાની, એની સાથે તમારે રિફિલ લેવી જ પડશે. બરાબર.
તો બોલપેન અને રિફિલ છે એ કોમ્પ્લિમેન્ટરી વોન્ટ છે જે તમારે એક સાથે યુઝ કરવી પડશે. સેમ વે આપણે વાત કરીએ મોબાઈલ ફોન અને સિમ કાર્ડ. બરોબર, તમે તમારા ફાધરને એવું કહો કે ફાધર મને મોબાઈલ ફોન લઈ દો, પપ્પા એવું કે મોબાઈલ ફોન લઈ દઈશ પણ સિમ કાર્ડ નહીં લઈ દો, તો એ કઈ કામનું નથી ને. મોબાઈલ ફોન એકલો શું ગેમ રમવાનું એમાં, બરાબર. તો ફોન અને સિમ કાર્ડ છે એ બંને કોમ્પ્લિમેન્ટરી બોન્ડ છે, એક સાથે અરાઇઝ થાય. પછી સિમ કાર્ડ અને સિમ કાર્ડમાં ઇન્ટરનેટનું રિચાર્જ એ કોમ્પ્લિમેન્ટરી છે, બરાબર. સિમ કાર્ડ તમે લીધું પછી રિચાર્જ ન કરાવો તો એ સિમ કાર્ડ કઈ કામનું નથી. તો અમુક વોન્ટ એવી છે કે જે કોમ્પ્લિમેન્ટરી છે, મતલબ એક અરાઇઝ થાય એટલે તરત બીજી અરાઇઝ થાય જ, એને સાથે જ તમારે સેટિસ્ફાઈ કરવી પડે. then some wants are alternative matlab they can be alternatively satisfied. Wants can be alternatively satisfied મતલબ શું? તો જ્યારે એક વોન્ટ અરાઇઝ થાય તો એ વોન્ટને સેટિસ્ફાઈ કરવા માટે તમારી પાસે એક કરતા વધારે અલ્ટરનેટિવ્સ અવેલેબલ હોય. સે ફોર એક્ઝામ્પલ, ભૂખ લાગી છે તો તમારી પાસે અલ્ટરનેટિવ્સ છે, તમે સેન્ડવિચનો યુઝ કરી શકો, બરોબર. આ સેન્ડવિચ કન્ઝ્યુમ કરો તો એનેથી પણ તમે તમારી વોન્ટને સેટિસ્ફાઈ કરી શકો છો. પણ જો સેન્ડવિચ અવેલેબલ ન હોય તો એનો અલ્ટરનેટિવ તમારી પાસે અવેલેબલ છે. માનો કે સેન્ડવિચની જગ્યાએ તમે પફ લઈ લીધું, તો પફ ઇઝ અલ્ટરનેટિવ ઓફ સેન્ડવિચ. તમે સેન્ડવિચની જગ્યાએ પફનો ઉપયોગ કરીને પણ તમારી વોન્ટને સેટિસ્ફાઈ કરી શકો છો. તો કે વોન્ટ કેન બી અલ્ટરનેટિવલી સેટિસ્ફાઈડ, મતલબ એક કરતા વધારે વિકલ્પો તમારી પાસે ઉપલબ્ધ હોય તો એનાથી તમે એને સેટિસ્ફાઈ કરી શકશો. then wants are subjective and relative. સબ્જેક્ટિવ મતલબ શું? સબ્જેક્ટિવ મતલબ પર્સન ટુ પર્સન they are different. wants are subjective મતલબ પર્સન ટુ પર્સન wants are different. and relative એટલે કમ્પેરેટિવ, એક પર્સનની વોન્ટને તમે બીજા પર્સનની વોન્ટ સાથે કમ્પેર કરી શકો છો. દાખલા તરીકે person A and person B, these two people are there. person A એને ભૂખ લાગી છે તો food is the want of this, બરાબર. આ person A ને ભૂખ લાગી છે અને સામે person B છે, he is thirsty, બરાબર. આ માણસને તરસ લાગી છે. તો હવે બંને વ્યક્તિની વોન્ટ છે એ અલગ અલગ છે. પર્સન એ ની વોન્ટ અને બી ની વોન્ટ બંને અલગ અલગ છે. જેને ભૂખ લાગી છે તમે એને એક ગ્લાસ ઓફ વોટર આપો તો એની વોન્ટ સેટિસ્ફાઈ નહીં થાય. A glass of water cannot satisfy the want of person A, and in the same way a packet of wafer cannot satisfy the want of person B, બરાબર. person B ની વોન્ટ છે એ એક પેકેટ વેફર થી નથી સેટિસ્ફાઈ થવાની. તો both of them are having different wants. So glass of water should be given to this person B and a packet of wafer should be given to person A. Then their want can be satisfied. તો સબ્જેક્ટિવ એટલે કે પર્સન ટુ પર્સન વોન્ટ છે એ અલગ હશે. એક પર્સનની વોન્ટ ને બીજા પર્સનની વોન્ટ સાથે તમે કમ્પેર કરી શકો છો, એટલા માટે એ રિલેટિવ છે. વોન્ટ્સ આર સબ્જેક્ટિવ એન્ડ રિલેટિવ. then wants vary with the time, place and person. wants vary with the time to time wants different હશે. vary એટલે ચેન્જ થવું. place to place wants will be different. person to person wants will be different. time to time કેવી રીતે ડિફરન્ટ હોય? તો દાખલા તરીકે સવારના 7 વાગે તમારે લેક્ચર અટેન્ડ કરવાનું છે અને 7 વાગે લેક્ચર અટેન્ડ કરતા પહેલા એક કપ ચા તમને આપવામાં આવે તો મજા આવે. તો સવારે 7 વાગ્યામાં એક કપ ચા એ તમારી વોન્ટ છે, બરોબર. પણ બપોરે 1:15 વાગે તમે લેક્ચર ખતમ કરો તો 1:15 વાગે સરસ મજાનું દાળ ભાત શાક રોટલી જમવાનું આપણને મળી જાય તો આપણને મજા આવે. તો ટાઈમ બદલાયો, વોન્ટ બદલાઈ ગઈ. સવારના 7 વાગ્યામાં તમને એમ કે ના કે તમે અત્યારે જમી જ લો, હાલો દાળ ભાત શાક રોટલી તૈયાર થઈ ગયા છે જમી લો, તો સવારના 7 વાગ્યામાં જમવાની ઈચ્છા ન થાય, બરોબર. તો સવારે 7 વાગે એક કપ ચા આપણી વોન્ટ છે, પણ બપોરે 1:15 વાગે આપણી વોન્ટ છે એ દાળ ભાત શાક રોટલી જમવાનું છે.
તો મતલબ ટાઈમ બદલાયો, વોન્ટ બદલાઈ. પ્લેસ બદલાય તો પણ વોન્ટ બદલાય. દાખલા તરીકે તમે ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરવા માટે આવ્યા હોય તો લેક્ચર અટેન્ડ કરતી વખતે તમારી વોન્ટ શું હોય? લેક્ચર અટેન્ડ કરતી વખતે તમારી વોન્ટ છે નોટબુક, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, તમારું મોડ્યુલ માટે હાઇલાઇટ કરવા માટે હાઇલાઇટર. ધીઝ ઓલ આર યોર વોન્ટ્સ. બરોબર. પણ એને બદલે તમે થિયેટરમાં મૂવી જોવા ગયા હોય તો મૂવી જોતી વખતે તમારી વોન્ટ બદલાઈ જશે. જો પ્લેસ બદલાઈ ગયું, વોન્ટ બદલાઈ ગઈ. ત્યાં મૂવી જોતી વખતે પોપકોર્ન અને થમ્સઅપ તમારી પાસે હોય તો વધારે મજા આવે. સમોસા તમારી પાસે હોય તો મજા આવે. બરોબર. તો સમોસા, પોપકોર્ન, થમ્સઅપ, પ્લેસ ચેન્જ થાય છે તો વોન્ટ ચેન્જ થાય છે. ત્યાં કઈ તમે નોટબુક લઈને નથી જવાના કે ઇમ્પોર્ટન્ટ ડાયલોગ છે નોટ ડાઉન કરી લો. બરોબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એને અંડરલાઈન કરી લો. ત્યાં તમારી વોન્ટ ડિફરન્ટ છે. તો પ્લેસ ચેન્જ થાય, વોન્ટ ચેન્જ થાય. પર્સન ટુ પર્સન હમણાં જ આપણે વાત કરી, કોઈ માણસને તરસ લાગી છે તો એના માટે એક ગ્લાસ પાણી છે એની વોન્ટ છે. કોઈ માણસને ભૂખ લાગી છે તો વેફરનું પેકેટ એના માટે વોન્ટ છે. તો વોન્ટ્સ વેરાય વિથ ધ પર્સન ઓલ્સો. તો ટાઈમ ટુ ટાઈમ, પ્લેસ ટુ પ્લેસ, પર્સન ટુ પર્સન ઇટ વિલ બી ડિફરન્ટ. ત્યારબાદ સમ વોન્ટ્સ રિકર અગેન. રિકર એટલે ફરી ફરીને ઉદ્ભવવું. એક વખત સેટિસ્ફાઈ થાય તો પાછી ઉદ્ભવે, પાછી સેટિસ્ફાઈ થાય પાછી ઉદ્ભવે. દાખલા તરીકે સવારે 7 વાગે ચાની સાથે નાસ્તો કરીને તમે બેઠા હોય, બરાબર, તો 10 વાગે પાછો બ્રેક પડે તો ફરી પાછી એવી ઈચ્છા થાય કે થોડોક નાસ્તો કરી લઈએ. બરાબર. 10 વાગે તમે નાસ્તો કર્યો, 10 વાગ્યાથી 10:15 વાગ્યા સુધીનો બ્રેક છે. નાસ્તો કરીને ફરીથી પાછા 10:15 વાગે લેક્ચર અટેન્ડ કરવા બેઠા. લેક્ચર અટેન્ડ કર્યો ને 1:15 વાગે પાછી ભૂખ લાગી જાય, પાછું થોડુંક જમી લઈએ. બપોરે વળી થોડું ઘણું વાંચી લઈએ, કંઈક લખી લઈએ. બરોબર. સાંજે 5 વાગે તો પાછી ઈચ્છા થાય કે લાવ થોડુંક ખાઈ લઉં, કટક પટક કરી લઉં. બરોબર. 5 વાગે ખાધું, વળી પાછું 8, 8:15 થાય તો વળી ઈચ્છા થાય કે લાવ ને થોડુંક જમી લઉં. તો 8:15 વાગે પાછું જમી લો. પછી પાછું નક્કી કર્યું હોય કે આજે તો રાત્રે 12-1 વાગ્યા સુધી જાગીને આ ટોપિક પૂરો કરવો જ છે. તો 8:15 વાગે જમી લીધું ને 8 વાગે જમી લીધા પછી ફરીથી પાછું વાંચવા બેસી ગયા તો પાછી ઈચ્છા થઈ કે લાવને આમાં નીંદર આવે છે, કંઈક થોડુંક સિંગદાડિયા ખાય તો વધારે મજા આવે. તો વળી સિંગદાડિયા ખાધું. આમ એક વોન્ટ છે એ રિકરિંગ છે. જો અરાઇઝ થાય છે કન્ટિન્યુઅસલી. સેટિસ્ફાઈ થઈ, વળી પાછી અરાઇઝ થઈ, સેટિસ્ફાઈ થઈ, વળી પાછી અરાઇઝ થઈ. આમ wants are recurring in nature. Wants may become habits and customs. ઘણી wants છે એ હેબિટ બની જાય છે. કસ્ટમ્સ એટલે રિવાજ બની જાય છે. બરોબર. wants become habit. દાખલા તરીકે તમને લોકોને ખ્યાલ છે જે પાન મસાલા ખાવા વાળા લોકો હોય એના માટે want has become habit. બરોબર. દાને દાને મેં કેસર કા સ્વાદ, बिमल पान मसाला. एक वक्त खाधું તો પછી વારંવાર તમને એ ખાવાની ઈચ્છા થાય. બરોબર. જો मुंह में हो रजनीगंधा तो कदमों में दुनिया. તો રજનીગંધા એક વખત ઉપયોગ કરો, તમને હેબિટ થઈ જાય, એ કાયમ માટે તમારે ઉપયોગ કરવું પડે. તો wants become habits. Some wants become customs. દાખલા તરીકે કેડબરી ડેરી મિલ્ક कुछ मीठा हो जाए, it has become customs. બરોબર. કોઈનો બર્થડે હોય તો હવે કસ્ટમ બની ગયું છે કે ચોકલેટ. બરોબર. શુભ પ્રસંગો હોય તો એના માટે હવે રિવાજ બની ગયો છે કે સારા પ્રસંગોમાં મોં મીઠું કરવા માટે ચોકલેટ તમે આપો. તો વોન્ટ્સ બીકમ કસ્ટમ્સ. અમુક જરૂરિયાતો છે એ રિવાજ બની જાય છે. Then wants are affected by income, taste, fashion, advertisements and social customs. Wants are affected by income. દરેક માણસની ઇન્કમ અલગ અલગ હશે અને અલગ અલગ ઇન્કમ હોવાને કારણે એ માણસની વોન્ટ પણ અલગ અલગ હશે. બરાબર. વોન્ટ્સ આર અફેક્ટેડ બાય ઇન્કમ. તો જે માણસની ઇન્કમ વધારે છે, હાઈ ઇન્કમ ગ્રુપ વાળા લોકો છે, એની વોન્ટ અલગ હોય. દાખલા તરીકે હાઈ ઇન્કમ ગ્રુપ છે એને ટાઈમ જોવા માટે રિસ્ટ વોચની જરૂર છે, તો એ રિસ્ટ વોચ કઈ પરચેઝ કરશે? તો વિલ પરચેઝ રાડો ઓર ફાસ્ટ ટ્રેક. બરાબર. તો ઇન્કમ એની અલગ છે. હાઈ ઇન્કમ ગ્રુપ છે તો રાડો વોચેસ એના માટે એ પ્રેફર કરશે, ટાઇટન વોચેસ પર પ્રેફર કરશે, અથવા તો એ માણસ છે એ ટાઈમ જોવા માટે ફાસ્ટ ટ્રેક વોચ પરચેસ કરશે. હાઈ ઇન્કમ ગ્રુપ છે. લો ઇન્કમ ગ્રુપ વાળો માણસ હોય તો
તો એ 50 રૂપિયા વાળી ઘડિયાળ બરોબર નાનકડી એવી દુકાનમાંથી મળતી હોય એ પરચેસ કરી શકે. બંનેમાં ટાઈમ જ દેખાવાનો છે, પણ બંનેની ઇન્કમ અલગ અલગ છે, એને કારણે એ wants will be different. Wants are affected by the ટેસ્ટ થી પણ ઇફેક્ટ થશે બરોબર. સમ પીપલ આર વેજીટેરિયન, સમ પીપલ આર નોન વેજીટેરિયન. તો ભૂખ લાગે ત્યારે બંનેના ટેસ્ટ અલગ અલગ હશે, તો ટેસ્ટ અલગ હોવાને કારણે પણ વોન્ટ્સ અલગ હશે. વોન્ટ્સ આર અફેક્ટેડ બાય ધ ફેશન બરોબર. ફેશન બદલાય તો વોન્ટ બદલાય. ફાટેલું જીન્સ નાઉ ઇટ ઇઝ ઇન ધ ફેશન, તો દરેક વ્યક્તિ ગોઠણથી ફાટેલું જીન્સ પરચેસ કરે છે બરોબર, કારણ કે એ ફેશનમાં છે. પણ આજથી 10 વર્ષ પહેલા એવી વોન્ટ નહોતી બરોબર. 10 વર્ષ પહેલા ગોઠણથી ફાટી ગયું તો માણસ છે એને છુપાવતો, અત્યારે તો હાથે કરીને ફાડે છે. શું કામ? કારણ કે ફેશન છે. તો ફેશન બદલાય, વોન્ટ બદલાય. વોન્ટ્સ આર અફેક્ટેડ બાય ધ એડવર્ટાઇઝમેન્ટ્સ. ઘણી બધી વોન્ટ્સ છે એ એડવર્ટાઇઝમેન્ટને કારણે ક્રિએટ થાય છે બરોબર. ટેલિવિઝન ઉપર તમે એડવર્ટાઇઝમેન્ટ જોયું હોય એને કારણે વોન્ટ અરાઇઝ થાય, આવું પણ બને. દાખલા તરીકે ग्लो एंड लवली, फेयर एंड लवली हैज बिकम नाउ ग्लो एंड लवली, 5 दिनों में गोरा बनाए. तो માણસને ઈચ્છા થાય કે ગ્લો એન્ડ લવલી ચોપડીએ તો વધારે સારા દેખાઈએ. બીજી એક એડવર્ટાઇઝમેન્ટ ઘણા બધા વર્ષો પહેલા આવતી, जब लेला को करना था इम्प्रेस मजनू ने खाई मिंटो फ्रेश. તો મિન્ટો ફ્રેશ નામની એક કેન્ડી આવે છે બરોબર. તો હવે મિન્ટો ફ્રેશની એડવર્ટાઇઝમેન્ટ જોઈને માણસ છે આખો દિવસ મિન્ટો ફ્રેશ ચાવતો હોય. શું કામ? કારણ કે એનેથી કદાચ લેલા ઇમ્પ્રેસ થઈ જાય. તો એ એડવર્ટાઇઝમેન્ટને કારણે વોન્ટ અરાઇઝ થઈ, બાકી એની વોન્ટ હકીકતે હતી નહીં. ત્યારબાદ સોશિયલ કસ્ટમ્સ, સામાજિક રિવાજો એવા હોય, એ સામાજિક રિવાજને કારણે વોન્ટ અરાઇઝ થાય છે. દાખલા તરીકે દિવાળીમાં તમારા ઘરની આંગણે રંગોળી કરવી આ સોશિયલ કસ્ટમ છે બરોબર. તો રંગોળી કરવી એ સામાજિક રિવાજ હોવાને કારણે આપણે રંગોળીના કલરની ડિમાન્ડ અરાઇઝ થાય છે, એની વોન્ટ અરાઇઝ થાય છે. જો આવો કોઈ કસ્ટમ ન હોત તો આપણે એની વોન્ટ અરાઇઝ ન થાત. તો વોન્ટ્સ આર અફેક્ટેડ બાય ધ સોશિયલ કસ્ટમ્સ ઓલ્સો. ત્યારબાદ wants arise from multiple causes such as natural instinct. વોન્ટ અરાઇઝ થવા પાછળના મલ્ટિપલ કોઝસ એટલે ઘણા બધા કારણો હોય છે. નેચરલ ઇન્સ્ટિંક્ટ એટલે કુદરતી આવેગ. કુદરતી આવેગ દાખલા તરીકે ભૂખ અને તરસ છે એ નેચરલ ઇન્સ્ટિંક્ટ કહેવાય, એને કારણે આપણી વોન્ટ અરાઇઝ થાય છે. સોશિયલ ઓબ્લિગેશન એટલે સામાજિક ફરજ. સામાજિક ફરજને કારણે આ વોન્ટ અરાઇઝ થતી હોય છે. દાખલા તરીકે કોઈને ત્યાં મેરેજમાં ગયા હોય તો મેરેજમાં આપણે તેને કંઈ ગિફ્ટ આપવી જોઈએ. આ ગિફ્ટ આપવી જોઈએ સોશિયલ ઓબ્લિગેશન છે, એને કારણે ગિફ્ટની વોન્ટ અરાઇઝ થાય છે. આ ઉપરાંત ઇન્ડિવિડ્યુઅલ્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ સ્ટેટસ, માણસની આર્થિક પરિસ્થિતિ છે એને કારણે પણ વોન્ટ અરાઇઝ થતી હોય બરોબર. ઘણા બધા રિચ ક્લાસ પીપલ છે પોતાની રિચનેસ દેખાડવા માટે લક્ઝરિયસ કાર પરચેસ કરતા હોય બરોબર. તો એની ઇકોનોમિક સ્ટેટસ છે એને કારણે લક્ઝરિયસ કારની વોન્ટ અરાઇઝ થઈ છે. એવી રીતે સોશિયલ સ્ટેટસ, સમાજમાં એ વ્યક્તિ કેવા પ્રકારનું સ્ટેટસ ધરાવે છે બરોબર. સામાજિક રીતે ખૂબ જ રેપ્યુટેડ પર્સન હોય તો એ પોતાની રેપ્યુટેશનને મેન્ટેન કરવા માટે અમુક પ્રકારની વસ્તુઓ છે ફરજિયાતપણે ઉપયોગ કરવી પડે. તો વોન્ટ્સ અરાઇઝ બીકોઝ ઓફ સોશિયલ સ્ટેટસ ઓલ્સો. તો આ બધા વોન્ટ અરાઇઝ થવા પાછળના રીઝન્સ છે અને આ બધા જ વોન્ટ્સના કેરેક્ટરિસ્ટિક્સ છે. ધીઝ ઓલ આર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન વોન્ટ્સ. Now, after completing the features of human wants, the next one is classification of want. Classification of wants મતલબ શું? તો આપણી જે વોન્ટ્સ છે ને એને આપણે 3 રીતે વર્ગીકૃત કરી શકીએ. 3 વર્ગીકરણ થઈ શકે. એક વોન્ટ્સ એવી કે જે નેસેસરીઝ હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેના વગર ચાલે નહીં, દે આર કોલ્ડ નેસેસરીઝ. સેકન્ડ વોન્ટ્સ આર કોલ્ડ કમ્ફર્ટ્સ. કમ્ફર્ટ મતલબ શું? તો કમ્ફર્ટ મતલબ all those things that make your life easy. એવી વસ્તુઓ કે જે તમારા જીવનને સુખરૂપ બનાવે એ કમ્ફર્ટ કહેવાય, આરામદાયક બનાવે એ કમ્ફર્ટ કહેવાય. અને લક્ઝરી
લક્ઝરી મીન્સ ઓલ ધોઝ થિંગ્સ વિચ મેક યોર લાઈફ લેવિશ. તમારા જીવનને મોજ શોખથી ભરી દે, બરાબર, એ બધી જ એ લક્ઝરીઝ છે. તો આપણી વોન્ટ 3 પ્રકારની હોય, નેસેસરીઝ હોય, કમ્ફર્ટ હોય અને લક્ઝરી હોય. 3 પ્રકારની વોન્ટ્સ હંમેશા આપણને અરાઇઝ થતી હોય છે. એક્ઝામ્પલથી સમજીએ તો વધારે ખ્યાલ આવે. જુઓ, ક્લાસિફિકેશન ઓફ વોન્ટ્સમાં અહીંયા કીધું છે નેસેસિટી. તો એક મકાન હોવું એ આપણું નેસેસિટી છે, બરોબર. રહેવા માટે એક ઘર હોય તો એ નેસેસિટી છે. પણ એ ઘરની અંદર એક પંખો હોય તો થોડોક આરામદાયક રીતે આપણે રહી શકીએ. અને એ ઘરમાં જો એર કન્ડિશનર આપણે ફિટ કરાવી દીધું હોય તો એર કન્ડિશનર એનેથી આપણે જીવનમાં મોજ શોખ વધી જાય, બરોબર, આપણી સુખ શાંતિમાં વધારો થાય, તો એ લક્ઝરી છે. તો મકાન હોવું એ નેસેસિટી છે. મકાનમાં એક પંખો હોય તો એ આપણા માટે કમ્ફર્ટેબલ, આપણું મકાન છે વધારે કમ્ફર્ટેબલ બની જાય. પણ એ મકાનમાં જો એર કન્ડિશનર પણ હોય તો લક્ઝરીમાં વધારો થાય. તો આમ નેસેસિટી, કમ્ફર્ટ એન્ડ લક્ઝરી 3 પ્રકારની વોન્ટ છે એ અરાઇઝ થતી હોય છે. હવે તમને લોકોને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવે. ક્વેશ્ચન આવો પૂછે કે કમ્ફર્ટ લાઈઝ બિટવીન ડેશ એન્ડ ડેશ. કમ્ફર્ટ લાઈઝ બિટવીન ડેશ એન્ડ ડેશ. તો કમ્ફર્ટ લાઈઝ બિટવીન નેસેસિટી એન્ડ લક્ઝરી. કમ્ફર્ટ શેની વચ્ચે છે? તો કમ્ફર્ટ નેસેસિટી એન્ડ લક્ઝરીની વચ્ચે છે, બરોબર. આને બદલે ક્વેશ્ચન આવો હોય કે બિટવીન નેસેસિટી એન્ડ લક્ઝરી ધેર ઇઝ ડેશ. બિટવીન નેસેસિટી એન્ડ લક્ઝરી ધેર ઇઝ ડેશ, ધેર ઇઝ કમ્ફર્ટ. નેસેસિટી અને લક્ઝરીની વચ્ચે શું આવે છે? તો કમ્ફર્ટ. તો આમ 2 પ્રકારના ક્વેશ્ચન્સ અહીંથી પૂછી શકે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. So this is the classification of wants. Yes, so our next topic is what is utility. Utility, this topic we had discussed in the chapter of law of demand. એના ઉપર આપણે થોડીક ચર્ચા કરેલી. યુટિલિટી એટલે શું? આપણે લોકોને ખબર છે યુટિલિટી ગુજરાતીમાં એને કહીએ છીએ તુષ્ટિગુણ. યુટિલિટી એટલે તુષ્ટિગુણ. પણ એની ડેફિનેશન શું છે? યુટિલિટી is the want satisfying power of a commodity. Utility is the want satisfying power of a commodity. Want satisfying power मतलब શું? Want satisfying power मतलब કે જે વસ્તુ તમારી વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે એવો પાવર એમાં હોય તો એ વસ્તુમાં યુટિલિટી છે એમ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, તમને ખૂબ જ તરસ લાગી છે, a glass of water can satisfy your want. બરાબર, જે વ્યક્તિ તરસ્યો છે એના માટે એક ગ્લાસ પાણી એની વોન્ટને સેટિસ્ફાઈ કરી શકે છે. તો મતલબ કે એક ગ્લાસ પાણીમાં યુટિલિટી છે. પણ જે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગી છે એના માટે તમે બ્રેડ આપશો તો બ્રેડ એની જરૂરિયાત સંતોષી શકે છે. પણ જેને તરસ લાગી છે એ વ્યક્તિને તમે બ્રેડ આપશો તો તરસ લાગી છે એ વ્યક્તિને બ્રેડ આપશો તો એની જરૂરિયાત સંતોષાશે નહીં. તો મતલબ કે આ તરસ્યા માણસ માટે એક ગ્લાસ પાણીમાં યુટિલિટી છે પણ બ્રેડમાં યુટિલિટી નથી, બરોબર. તો જેને જેવા પ્રકારની જરૂરિયાત છે એવા પ્રકારની વસ્તુ જો આપવામાં આવે તો જ એ વસ્તુમાં યુટિલિટી છે એમ કહી શકાય. તો thirsty boy will have utility in a glass of water, but he will not have utility in the piece of bread. તો utility means want satisfying power, મતલબ કે તમારી જરૂરિયાત સંતોષવાનો ગુણ એમાં છે તો એને યુટિલિટી કહેવાય. It is a subjective entity. સબ્જેક્ટિવ એટલે હમણાં જ આપણે વાત કરી, ઇટ ઇઝ સબ્જેક્ટિવ મતલબ વ્યક્તિગત લક્ષણ છે. એન્ટિટી એટલે લક્ષણ, સબ્જેક્ટિવ એટલે વ્યક્તિગત. વ્યક્તિગત લક્ષણ છે એન્ડ વેરાઇઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. વ્યક્તિએ એ ચેન્જ થાય છે. યુટિલિટી ઇઝ અ સબ્જેક્ટિવ એન્ટિટી એટલે કે વ્યક્તિગત લક્ષણ છે અને વ્યક્તિએ હંમેશા ચેન્જ થાય છે. તો જો અહીંયા જેને પાણીની તરસ લાગી છે એ વ્યક્તિને એક બોટલ વોટર આપવામાં આવે તો એની જરૂરિયાત સંતોષાશે. પણ જે વ્યક્તિને ભૂખ લાગી છે એને એક બાઉલ નૂડલ્સ આપવામાં આવશે તો એની જરૂરિયાત સંતોષાશે, બરાબર. જેને
ભૂખ લાગી છે એને તમે એક ગ્લાસ પાણી આપો, એક બોટલ પાણી આપો તો એની જરૂરિયાત નહીં સંતોષાય. અને જેને તરસ લાગી છે એને એક બાઉલ તમે નૂડલ્સ આપો તો એની જરૂરિયાત નહીં સંતોષાય. તો જરૂરિયાત સંતોષાય ક્યારે? તો એ વ્યક્તિ અલગ અલગ છે. જેની જેવી જરૂરિયાત છે એને એવા પ્રકારની વસ્તુ જો તમે આપો તો જ એની જરૂરિયાત છે એ સંતોષાશે અને તો જ એમાં યુટિલિટી છે એમ કહી શકાય. તો યુટિલિટી ઇઝ અ સબ્જેક્ટિવ એન્ટિટી, એટલે કે વ્યક્તિગત લક્ષણ છે, વ્યક્તિએ બદલાય છે. ત્યારબાદ યુટિલિટી ઇઝ નોટ ધ સેમ થિંગ એઝ યુઝફુલનેસ. યુટિલિટી ઇઝ નોટ સેમ એઝ યુઝફુલનેસ. મતલબ કે જો કોઈ વસ્તુમાં યુટિલિટી છે તો એમાં યુઝફુલનેસ છે જ એવું જરૂરી નથી. યુટિલિટી હોય એમાં યુઝફુલનેસ હોય જ એવું જરૂરી નથી. અને સેમ વે યુઝફુલનેસ હોય એમાં યુટિલિટી હોય જ એવું જરૂરી નથી. એક્ઝામ્પલથી જોઈએ વધારે ખબર પડે. દાખલા તરીકે દારૂ પીવાની આદત વાળો માણસ છે, એને એક ગ્લાસ દારૂ આપવામાં આવે તો એને યુટિલિટી મળે છે, પણ શું દારૂ એના માટે યુઝફુલ છે? ના, યુઝફુલ નથી. શું કામ યુઝફુલ નથી? કારણ કે દારૂ તો એને નુકસાન કરે છે, બરાબર. તો યુટિલિટી છે પણ એમાં યુઝફુલનેસ નથી. સ્મોકિંગ કરવાની આદત વાળો માણસ છે, બરાબર, જે માણસને સ્મોકિંગ કરવાની આદત છે એ માણસને બીડીમાંથી યુટિલિટી મળે છે, પણ બીડી એના માટે યુઝફુલ નથી, કારણ કે બીડી એના શરીરને નુકસાન કરે છે. તો જેમાં યુટિલિટી હોય એમાં યુઝફુલનેસ હોય જ એવું જરૂરી નથી. ઓન ધ અધર હેન્ડ આપણે બીજું એવું વિચારીએ કે જેમાં યુઝફુલનેસ હોય એમાં યુટિલિટી હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે કોઈ બીમાર વ્યક્તિ છે, બીમાર વ્યક્તિને દવા આપવામાં આવે તો દવા એમાં યુઝફુલ છે, દવા એ વ્યક્તિ માટે યુઝફુલ છે, પણ દવા પીવી એને ગમે નહીં, બરોબર, તો એનો મતલબ એમ કે એમાં યુટિલિટી નથી. મતલબ યુઝફુલનેસ હોય એમાં યુટિલિટી હોય જ એવું જરૂરી નથી. તો આ બંને યુટિલિટીના કેરેક્ટરિસ્ટિક્સ છે. Yes, so these two are the characteristics of utility. Now the next one, in this particular chapter we are going to learn theories of consumer behavior. Two theories of consumer behavior are there. The first theory is given by Alfred Marshall. The first theory is given by Alfred Marshall and his theory is titled as marginal utility analysis. Alfred Marshall ની થિયરીનું નામ છે marginal utility analysis or એનું બીજું નામ છે cardinal analysis. The theory is given by Alfred Marshall. It is known as marginal utility analysis or it is known as cardinal analysis. Cardinal એનો ગુજરાતી મતલબ થાય સંખ્યાત્મક. કાર્ડિનલ એટલે શું? તો કે સંખ્યાત્મક. અહીંયા આલ્ફ્રેડ માર્શલ એવું માને છે કે યુટિલિટી એટલે કે તુષ્ટિગુણ, માણસને મળતો સંતોષ એ આંકડામાં માપી શકાય છે, રૂપિયામાં, પૈસામાં, આંકડામાં માપી શકાય એમ છે, એટલા માટે એને કાર્ડિનલ અપ્રોચ કહેવાય છે. દાખલા તરીકે તમે એક ચોકલેટ કન્ઝ્યુમ કરો તો એક ચોકલેટમાંથી તમને કેટલી યુટિલિટી મળી? તો કે માનો કે 10 રૂપિયા જેટલી યુટિલિટી મળી. તો આ 10 રૂપિયા તમે આંકડામાં માપી શક્યા. જો કે આ વાસ્તવિકતા નથી. આલ્ફ્રેડ માર્શલનું આ અઝમ્પશન છે. આલ્ફ્રેડ માર્શલ એવું અઝ્યુમ કર્યું કે યુટિલિટીને તમે આંકડામાં માપી શકો, પણ રિયાલિટીમાં તો એવું થાય નહીં, બરોબર. રિયાલિટીમાં તો આપણે માણસ છે એ ખાલી ને ખાલી એક્સપ્રેસ કરી શકે. તમને એક ચોકલેટ આપવામાં આવી તો એક ચોકલેટથી કેટલો સેટિસ્ફેક્શન મળ્યો તો તમે ખાલી એટલું કહી શકો કે બહુ મજા આવી એમ. તો બહુ મજા આવી એ એક્સપ્રેશન છે તમારું, તમે એને એક્સપ્રેસ કરી શકો છો ખાલી, તમે એને ક્યારેય આંકડામાં દર્શાવી શકતા નથી. પણ આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે યુટિલિટી છે ને એ કાર્ડિનલ છે, એટલે કે એને આંકડામાં આપણે માપી શકીએ છીએ. આવું અઝ્યુમ કર્યું છે અને આવી ધારણા તૈયાર કરી છે. એ ધારણાના આધાર ઉપર આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમનું નામ છે માર્જિનલ યુટિલિટી એનાલિસિસ, ધેટ ઇઝ કાર્ડિનલ એનાલિસિસ. બીજું જે આપવામાં આવ્યું છે, ઇટ ઇઝ ગિવન બાય હિક્સ એન્ડ એલન.
બરોબર. હિક્સ અને એલન આ બંને અર્થશાસ્ત્રીઓના નામ છે. પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલને એક થિયરી બનાવી છે. થિયરીનું નામ છે ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ. ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ એનું બીજું નામ છે ઓર્ડિનલ એનાલિસિસ. ઓર્ડિનલ નો મતલબ થાય ગુણાત્મક, કાર્ડિનલ એટલે સંખ્યાત્મક, પણ ઓર્ડિનલ એટલે ગુણાત્મક. તો ગુણાત્મક એટલે શું? તો હિક્સ અને એલન એવું માને છે કે યુટિલિટી એટલે કે માણસને મળતો સેટિસ્ફેક્શન છે આંકડામાં માપી શકાતું નથી, પણ આપણે ખાલી ને ખાલી સેટિસ્ફેક્શનને રેન્ક કરી શકીએ. મતલબ જે વસ્તુમાંથી સૌથી વધારે સેટિસ્ફેક્શન મળતો હોય એને આપણે પહેલો રેન્ક આપીએ, જેમાંથી ઓછો સેટિસ્ફેક્શન મળતો હોય એને બીજો રેન્ક, એનાથી ઓછું હોય તો ત્રીજો રેન્ક. આ માણસ છે રેન્કિંગ કરી શકીએ છે ખાલી, બરોબર. એ માણસ પોતાને મળતી સેટિસ્ફેક્શનને આંકડામાં દર્શાવી શકતો નથી, ખાલી રેન્ક કરી શકે છે. આમ રેન્કિંગના આધાર ઉપર જે થિયરી પ્રિપેર કરવામાં આવી છે આ થિયરીનું નામ છે ઓર્ડિનલ એનાલિસિસ, ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ. તો અહીંયા આપણે બે પ્રકારના એનાલિસિસ ભણવાના છીએ. એક કાર્ડિનલ એનાલિસિસ છે. કાર્ડિનલ એનાલિસિસ એ માર્જિનલ યુટિલિટી એનાલિસિસ છે. કોણે આપ્યું છે? આલ્ફ્રેડ માર્શલે આપ્યું છે. બીજી થિયરી હિક્સ અને એલને આપી છે. હિક્સ એન્ડ એલનની થિયરીનું નામ છે ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ which is known as ordinal analysis. So cardinal and ordinal two types of analysis are there.